ભાવિને આવું બેગ કોનું છે? અરે એ મમ્મીનું બેગ છે, મમ્મી આવ્યા છે. મમ્મી આવ્યા છે, પણ અહીંયા શું કામ ને આવ્યા છે? અને આ સુગંધ છે નહીં આવે છે? એ મમ્મીએ જમવાનું બનાવ્યું છે ને એટલે આપણી બેયની પસંદનું. આવતા વેત જ તે મેડમે પકવાન બનાવવાનું ચાલુ કરી દીધું. પૈસા હું ઝાડુ પર ઉગે છે તે પૈસા બગાડે છે, એટલે પરમિશન કોણે આપી? અરે જમવાનું બનાવે છે, એમાં ક્યાં પૈસા બરબાદ થઈ ગયા? તો જમવાનું શું પૈસા વગરનું આવે છે? અરે શાંતિથી વાત કર, મમ્મી અંદર સાંભળી જશે. હા તો સાંભળવા દો, એને ખબર પડે ને કે એને શું કર્યું છે. અને આ બેગ અહીંયા શું કામ ને રાખ્યું છે? અરે હું કામ કરતો હતો એટલે ઘડીક વાર રાખ્યું છે, હમણાં હું મમ્મીના રૂમમાં રાખી દઈશ. શું બોલ્યા? મમ્મીનો રૂમ? ક્યાં છે મમ્મીનો રૂમ? અરે ગેસ્ટ રૂમ છે તો કરી આપણે ઉપર, ન્યા જ રહેશે ને મમ્મી. મારે કોઈ સડેલી વસ્તુ અહીંયા નથી જોતી. આને પેલા બહાર નાખો, અને મને ખબર છે કે શું કામ ને અહીંયા આવ્યા છે. હું કામ આવ્યા છે? પૈસા માંગવા જ આવ્યા છે, અને એને કહી દેજો કે 1 રૂપિયો નહીં મળે. પૈસા માંગવા નથી આવ્યા અહીંયા. તો શું કરવા આવ્યા છે? તમે જ કહી દો કે તમારા ગરીબ ભાઈએ લગ્ન થઈ ગયા એટલે કાઢી મૂક્યા. અરે મનીષા, એ અહીંયા આપણને મળવા આવ્યા છે ને થોડાક દિવસ અહીંયા રહેવા આવ્યા છે. મારે કાંઈ નથી મળવું. તમે મળી લીધું ને એટલે હવે એને કહી દો કે અહીંથી જાય. અરે એમ કેમ કહી દેવાય કે અહીંથી જાવે એમ? હવે અહીંયા રહેવા આવ્યા છે, થોડાક દિવસ તો રહેવા દે. કેમ? મને આ ઘરમાં નથી જોતા. જાવ અને કયો એને કે અહીંથી વયા જાય. હું નહીં કહી શકું. વાંધો નહીં, તમે ન કહી શકો તો કાંઈ નહીં, હું તો કહી શકીશ ને. બોલાવો. મમ્મી બહાર આવો ને. મમ્મી તમે તમે ક્યારે આવ્યા? અને તમે મને ફોન કેમ ન કર્યો? મેં તો તને ફોન કર્યો તો પણ તે એમ કીધું હું બીજી છું, પછી ફોન કરીશ. તારો ફોન તો પછી આવ્યો જ નહીં, એટલે પછી મેં ભાવિનને ફોન કર્યો કે થોડાક દિવસ હું તમારે ત્યાં રહેવા આવું છું. તો એણે મને કીધું વાંધો નહીં ને, એ જ તે મને સ્ટેશને લેવા આવ્યા. અરે હા મમ્મી, હું સાવ ભૂલી ગઈ ફોન કરવાનું. પણ કાંઈ વાંધો નહીં, તમે આવી ગયા છો ને તો થોડાક સમય માટે અહીંયા આરામ કરો. આ તારું આટલું બધું સાંભળ્યા પછી હું હવે રહેતી આવીશ અહીંયા? હું તો હું મારી જગ્યાએ કોઈ બીજું હોય ને એ ન રહે. અરે મમ્મી, તમારા માટે હું નહોતી કહેતી, તો મને એવું લાગ્યું કે ભાવિનના મમ્મી આવ્યા છે. વાહ, ભાવિનના મમ્મી માટે આટલી બધી નફરત અને મારી ઉપર એટલો બધો પ્રેમ છે તને? એક વાત તો કે મને કે આ ઘર કોનું છે? ભાવિનનું. હા તો આ ઘર ઉપર ભાવિનના મમ્મીનો હક વધારે હોય કે મારો? અને હું જ્યારે જ્યારે તને પૂછતી હતી તારા સાસુ કેમ અહીંયા નથી રહેતા, તો તું શું કહેતી હતી મને કે એમને તો ગામડે ગમે છે, અહીંયા નથી ગમતું. હવે મને ખબર પડી કે એમને તો બિચારાને અહીંયા ગમતું જ હોય, પણ તું જ રાખવા નથી માંગતી. મમ્મી મને માફ કરી દો. તું માફીને લાયક નથી. ભાવિન, હાલ મને સ્ટેશને મૂકી જા. અરે મમ્મી, તમે આવ્યા છો તો થોડાક દિવસ તો હવે રોકાઈને જાઓ. ના ના, હું જો 1 મિનિટ અહીંયા વધારે રોકાઈશ ને તો મનીષાને એની ભૂલ નહીં સમજાય. એને એની ભૂલ ત્યારે જ સમજાશે જ્યારે એની મમ્મી નહીં હોય. મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ, તમે ન જાઓ ને. હાલ ભાવિન, મને મૂકી જા.